પાટણ જિલ્લામાં રાધનપુર ખાતે નગરપાલિકાની બેદરકારીને લઈને વેપારીઓ હેરાન પરેશાન થયા છે। નગરપાલિકાના વિસ્તારમાં આવતા રાજગઢી વિસ્તારમાં ગટર અને રોડ રસ્તાની દયનીય હાલત જોવા મળી છે। ગટરોના ઢાંકણા ખુલ્લા હોય છે અને ગટરો સાફ ન થતા સ્થાનિક વેપારીઓને પણ ગટરો જાતે સાફ કરવી પડે છે અને ઢાંકણા પણ ખુલ્લા હોવાના કારણે લોકો પણ વારંવાર ગટરમાં પડી જવાથી ભોગ બને છે। તેને લઈને વેપારીઓ નગરપાલિકા સામે રોષ ઠાલવી રહ્યા છે। તાત્કાલિક ધોરણે ગટરના ઢાંકણા બંધ કરી સાફ સફાઈ તથા રોડની કામગીરી પણ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ વેપારીઓએ કરી છે। મેં મારા ખર્ચે 5 જેટલા ઢાંકણાનો ખર્ચ જાતે કરી અને કરેલ છે। અનેક રજૂઆતો નગરપાલિકાને કરવા છતાં, મામલતદારને રજૂઆત કરવા છતાં ગટર અધૂરી સફાઈ કરવાથી અમને વારંવાર ગંધાવાના કારણે મેં જાતે ગટર બી સફાઈ કરેલી છે। હું આ નગરપાલિકાથી ખૂબ કંટાળી ગયેલો માણસ છું। રાજગઢી વિસ્તારમાં કાલે એક બાળક પડવાથી કોઈ જાન જોખમ થતા અમે એમને વાર કાઢીને જાન બચાવી, તેમ છતાં કોઈ નગરપાલિકા કર્મચારી ધ્યાન દેતા નથી અને અમે વારંવાર કમ્પ્લેન કરતા અમારો કોઈ સાંભળતું નથી અને અમે વારંવાર પોતે હાથે ગટર ગાડી સાફ સફાઈ કરીએ છીએ, કોઈ કર્મચારી સાફ સફાઈ કરવા આવતું નથી। એના કારણે અમે તરાસીને રોજ કમ્પ્લેન પર ઈમેલ કરી કમ્પ્લેન કરી પણ કોઈ ધ્યાન દેતું નથી। રાધનપુરના રસ્તા રાજગઢી વિસ્તારના રસ્તા ઉપર એટલા ખાડા થઈ ગયા છે કે સ્કૂલ જતા 2 શાળાઓ આવેલી છે, સ્કૂલ જતા બાળકોને પણ કિચડમાં કપડાં ખરાબ થાય છે, વારંવાર ઘરે જઈને કપડાં ચેન્જ